હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉપમા રેસીપી. તેના માટે મેં 1.5 કપ સૂજી લીધી છે. મોટી ઝીણી કોઈ પણ સૂજી લઈ શકાય છે, જે મેં અહીંયા 1.5 કપ લીધી છે. હવે એક પેન લઈશું, તેને સ્લો ફ્લેમ પર સૂજીને શેકીશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખવી અને સૂજી રેત જેવી થઈ જાય ત્યાં સુધી તેને શેકી લેવી. સૂજી શેકાઈ ગઈ છે. હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે 2 થી 3 ચમચી તેલ લીધું છે. એક ચમચી રાઈ નાખી છે. લીમડાના પાન નાખ્યા છે. આદું નાખ્યું છે. બે કટ કરેલા લીલા મરચાં નાખ્યા છે. તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું. એક સમારેલી ડુંગળી નાખી છે. એક ટામેટું નાખ્યું છે. તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. એક ચમચી મીઠું નાખ્યું છે. હવે જે શેકેલી સૂજી હતી તે નાખી છે અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. જે કપથી આપણે સૂજી લીધી હતી તેના 2 કપ પાણી લેવાનું. એક કપ સૂજી અને 2 કપ પાણી. તેને હવે બરાબર મિક્સ કરી લઈશું અને તેને સતત હલાવતા રહીશું જેથી તે નીચે ચોંટે નહીં. હવે કોથમીર નાખીશું. તેને પણ આપણે મિક્સ કરી લઈશું. લીંબુનું જ્યુસ નાખ્યું છે. તેને પણ આપણે મિક્સ કરી લઈશું. આ ઉપમા સ્લો ફ્લેમ પર જ કરવાનો જેથી નીચે ચોંટે નહીં અને બળે પણ નહીં. હવે ઢાંકીને 2 મિનિટ સુધી તેને થવા દઈશું. ઉપમા થઈ ગયો છે. હવે સર્વ કરી લઈશું. આ ઉપમા નાસ્તામાં પણ ખાઈ શકાય છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.